તો મિત્રો આપણે સૂચકાંકનો અર્થ અને વ્યાખ્યા જોઈ. હવે આપણે એના લક્ષણો જોઈશું. તો લક્ષણોમાં સૌપ્રથમ સૂચકાંક સાપેક્ષ માપ હોવાથી એકમથી મુક્ત માપ છે. મિત્રો સૂચકાંકમાં છે ને કોઈ એકમ નથી હોતો ફિક્સ. દાખલા તરીકે લીટર, મીટર, કિલોગ્રામ, ગ્રામ વગેરે, એટલે એ એકમ કહેવાય. એટલે સૂચકાંક એ એકમથી મુક્ત માપ છે. બીજું લક્ષણ જોઈએ, સૂચકાંક ટકાવારીમાં ફેરફાર દર્શાવતો હોવાથી એ સાપેક્ષ માપ છે. મિત્રો સૂચકાંક એ સાપેક્ષ માપ છે. અને ત્રીજું લક્ષણ જોઈએ તો સૂચકાંક વિશિષ્ટ સરેરાશ માપ છે. મિત્રો સૂચકાંક જે છે ને એ બધા સરેરાશ એટલે જે મધ્યસ્થ, મધ્યક, બહુલક તમે ભણી ગયા એમાં મિત્રો સરેરાશ આવતું. સૂચકાંક એ સરેરાશ દર્શાવે. એટલે દાખલા તરીકે 10 વર્ષ છે બરાબર, તો 10 વર્ષનો સરેરાશ કેટલો આવે એ આપણે શોધીએ એટલે આપણને સૂચકાંક મળી જાય છે. પછી ચોથું લક્ષણ જોઈએ, બે પરિસ્થિતિઓનો ગુણોત્તર દ્વારા પ્રામાણિક સમય સાથે સરખામણી કરાય છે. સૂચકાંક કોઈ બે પરિસ્થિતિ છે, દાખલા તરીકે ભૂતકાળ અને ભવિષ્યકાળ, એ બેની સરખામણી કરે છે.